તો ભાઈ લોગ ફરી એકવાર આપણે જર્ની સ્ટાર્ટ કરી નાખીએ. જવાનું છે પાછું એક જગ્યાએ ટ્રેકિંગ કરવા. બહુ આગળ નથી જવાનું, આમ નજીક જ છે, પણ આવશે મજા, કારણ કે વરસાદ પડ્યો છે ને. હાય હાય હાય, કેવી મજા આવે છે, કેવો નજારો થાય છે ત્યાં જઈને ખબર પડે. તો આપણે અહીંથી જર્ની સ્ટાર્ટ કરવી. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નીકળી જાય ક્યારેક ક્યારેક તડકો નીકળે છે, ક્યારેક ક્યારેક અંધારી જાય, વરસાદ માથે જ છે. ક્યારે આવી જાય એનો નેટ નહીં, આવી જાય સાઈડમાં ઉભા રહી જાય. બાકી રખડવા જવાનું તો થાય. નીકળી ગયા બે પહેલા. આપણે અહીંયા ગોંડલ વટીને એક જગ્યાએ હોટલે થોડોક બ્રેક લઈ લીધો છે. જરીક આરામ કરી લઈ, ક્યારના ગાડી ફેંટાવી થાક્યા હોય. અને તો બે વેલા આરામ કરવા બેસી ગયા. એટલે કેવો થાક્યો? થાક્યો હું જરાય નથી યાર. થાકી થોડા આપણે રખડવામાં. થેપલા દહીં ઓર્ડર કરી દીધું છે, આવે એટલે ખાઈને એનર્જી મળી જાય એટલે હાલવા માંડવાનું. હા, તો પછી હવે જુનાગઢ સુધી આંકલી છે ગાડી. ના, હવે તારે આપણી પાસે લાયસન્સ છે નહીં. જુનાગઢ અંદર જઈને આંકલી. જુનાગઢ હવે ખાલી 22 કિલોમીટર છેટું રહ્યું છે, અને પછી આપણે પહોંચી જઈશું સીધા જુનાગઢ. પેલા તો આડાવાળા રખડશું ને પછી ચડશું ગિરનાર પર્વત. આ જે નજારાનો આનંદ લેશું. મુંજાવમાં તમને નજારો પૂરતો દેખાડવામાં આવશે. ફાઇનલી આપણે જુનાગઢ એન્ટર થઈ ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણા સમાજની, એટલે કે તળપદા કોળી સમાજની વાડીએ. અને આપને રૂમ લઈ લીધો. રૂમ કયા નંબરનો આવ્યો ખબર છે? 7 નંબરનો. એટલે કે થાલાપોરા રીજન. જયારે રૂમ અલોટ થતો ને ત્યારે મેં એમ કીધું 7 નંબરનો રૂમ આવ્યો થાલાપોરા રીજન. પછી શું કીધું ખબર છે કે આપણે કે આ રૂમ નથી લેવો. કેટલી જલન થાય છે, કેટલી જબરી જલન હે. તો પછી હું સસ્તું પડ્યું એટલે રહું. એ તો વાત પણ 18 નંબરનો તો એવું લેવાતો નો જ દેતો. ગજબ બેઇજ્જતી હે. સાંજના 8 વાગ્યા ને 8:30 થઈ ગયા છે અને આપણે નાઈટની વાડીમાં જમવા બેસી ગયા છીએ. આ ભાઈ બેસી ગયા છે 200 રૂપિયા. અને અમારી સાથે ધવલભાઈ પણ જોડાણા છે. તો હવે આ તમે મેન્યુ જોઈ લો. હું કઢી ખીચડી, રોટલો અને શાક. તો 100 ગ્રામ ખીચડી જે ખાવાની હોય ને અત્યારે ખાવાની, તો એને ગાઈને ખાઈ લીધી. કારણ કે મળવાની છે નહીં. કાલ મળવાની સાચું. કાલ ખીચડી નહીં મળે. કાલ તો આખો દી ગિરનાર ઉપર જ રહેશે. દોસ્તો અને મિત્રો ને મિત્રાણીઓ જે તમે જોતા હોય, અત્યારે પાછા અમે જમી કરીને નીકળી ગયા. થોડોક નાસ્તો લેવા. સવારમાં વહેલા ચડવાનું હોય 5 વાગે. ત્યારે કઈ ભેગું ન થાય. અત્યારે સૂકો નાસ્તો, ફળ ફ્રૂટ જે હોય અત્યારે લેવા જઈ. હું મારી સાથે ધવલભાઈ અમે બે લઈ આવી. પછી આરામ કરી લઈને સવારમાં વહેલા 5, 5:30 ચડવાનું ચાલુ કરવાનું છે ગિરનાર. તો સ્ટે ટ્યુન્ડ વિથ મી. કેમ છો? ગુડ મોર્નિંગ. હું હને જો કે જાગું નહીં કોઈ દી હંધાઈ પેલા, પણ હંધાઈ પેલા આ બે થી મને જગાવ્યો. 3:30 નો મને જગાડીને નાવા મોકલી દીધો. 9 નું આવ્યો. આ પોરે નાવા 11 નું 13 નું જાગવું. હું ના ડાળીએ ખાવું. બહાર નીકળી ચા પીને પછી ટ્રેકિંગ ચાલુ કરવાનું. આટલો બધો સામાન લઈ લીધો. હવે આ ઠેલામાં ભરવાનો. આ ઠેલો ઉપાડશે કોણ? ડીએસ સાહેબ. એટલે પાકવું પડશે કે તું ઉપાડ લઈશ? પાકવાનું ભાઈ, હું નહીં ઉપાડું. ચાલો. હું ઠેલો પડો બે. ખંભામાં થેલો જોઈને તમને અંદાજો આવી જ ગયો છે કે હું ભાઈ હંદાઈને છેલ્લે રહ્યું છું. પાક્યો નથી બરોબર. મારી હેરેતીમાં થતું હશે. કાંઈ વાંધો નહીં. 100 પગથિયા સુધી ઉપાડ લઉં, પછી કઈક ઢોંગ દેતિંગ કરીને આ બેન પોપડી દેવાનું થાય છે થેલો. ટાઈમ તો નક્કી કરવા. એ રોજ તો નક્કી ન કર્યો. ટાઈમ નક્કી કરવાનો હમણાં રે. ચા પીને જો પછી પગ ઉપર કુવાડી મારી. ઓહો, હવે તો રજવાડીની ચા પીવામાં આવશે. જૂની સીડીએથી ચડવાનું ચાલુ કરી દીધું છે. અને આ વજનના કારણે મને તો થાકાઈ એવું લાગે. આ બધા વજનને હેવાયા. હું પહેલી વાર થેલો લઈને ચડું છું. ક્યાં સુધી ચડી એકું જવું? આ એમ કે 3333 પગથિયા તારે ચડવાના થેલો લઈને. આમાં પગથિયા જ નથી, નકરું હાલવાનું જ છે. તો ક્યાં સુધી મારે ઠેલો ઉપાડવાનો?
એક મોકો અમિતને. किंतु कर भी क्या सकता है यार. આવી ઠંડીનો પરસેવો વળી ગયો એટલે તમે વિચાર કરો મારા ડેબે કેટલો વજન છે. અમારે તો સટે ભલ્લી જવાનું અને તે આ બે લઠ્ઠા એટલે એ આ એક કેમ ગયો એટલે પાછળ હાય હાય कैसे हो મજામાં. મજામાં તો હોય ને વજન તો મારે ઉપાડવો છે. मुझे अपने घर जाना है. આ જો કહેતો તો તને કહેતો તો કે એવા પાડા જેવા બૂટ નો પહેર થઈ ગયો ને હેરાન એ તો હારું લગાડવા કે હું કહું કયો આપણે આ પાણી રહ્યું એ મોળું કેમ લાગ્યું? મેં બી દૂધ નહીં ઈ હાચું. મોળું હે પાણી. એ ચખાડ તો પાણી લાય હું થઈ ગયું થોડીક મહેનત પછી મારો વજન હળવો થઈ ગયો કારણ કે સોટાડી દીધો ડીએસ ની ભાઈ કેસો લગ રહે હોય એ હામું તો જો લાગે જાજો વજન લાગી ગયો આને કાંઈ ખરું સડો કીન નાખ્યો જો પેન્ટ નો અને હવે આ કાંઈ ઘોડા બોડા કાઢ્યા રાખે તો મિત્રો આ જગ્યાએ હે ને ઓલી વખતે મેં દીપડો સ્પોટ કર્યો હતો. સાચું હું યસ એટલે હે ને એ પેન્ટ પહેલે ગાયન કા સડો બડો વ્યૂ જશે યસ તો અહીંયા ધ્યાન રાખવું મેં દીપડો આવે છે. તો મોઢું કેમ હંતાડો મને શરમ આવે. આ અમિત રહ્યો ને હમ અમિત ઈ આ સફરજન ખાઈ જ ન કે પૂછ દઉં કેમ ન ખાઈએ? એ ભાઈ એ નોટ ડોન્ટ બી પર્સનલ કેમ ન ખાઈએ? મોઢું જ નથી ખોલતું. इसका मोઢા नहीं खोलता है કેમ કે એ માવો ખાય છે. ચલ બટકું ભરી બતાવ. નો ખાવાની વસ્તુ ખાય પછી જો ઈ આવડું કમ આટલું આમ તો બટકું ભરાણો પણ તમે એને લુક એટ ધીસ વ્યૂ ભાઈ. આ જૂની સીડીનો કમાલ છે ભાઈ. આ સીડી આવો ને એટલે તમને આવા અવનવા નજારા છે ને જોવા જ મળશે. તમે ગાયમાં નાસ્તો પતાવી લેવી કારણ કે પછી બહુ લેટ થઈ ગયું છે રેખા. તો ભાઈ હોળ પગથિયા સડ્યા અને ઈતે પાછા જૂની સીડીએથી તો મારું તમને એટલું કહેવાનું કે પોણી લઈને આવજો નકર જૂની સીડીએ ના આવતા અને જો પોણીની વ્યવસ્થા ન હોય તો નવી સીડીએ ચાલ્યા જાજો. અમારી જેવી ભૂલ ન કરતા. શહેરના ચડીએ છીએ ત્યારના 3 જ જણા છીએ બીજું કોઈ આવતું નથી. નકરા છકલા ફરકે છે અને આ ડૉક્ટર સાહેબ ઘડીએ ઘડીએ કે આ છકલું આ છે ઓલું છકલું પેલું છે આનું કહેવાય ઓલું કહેવાય પેલું કે અમને તો મય ખબર નહીં પડતી. કેટલા પગથિયા છે આ કાંઈ અંદાજો નથી પણ આપણે પહોંચી ગયા છીએ હનુમાન ધારાએ અને શેષાવન આશ્રમે. આ જે રસ્તો જાય એ હનુમાન ધારાએ જાય છે અને શેષાવન આશ્રમે જાય પણ આપણે જવાનું છે ત્યાં હજી કારણ કે જવાનું હોય છે દત્તાત્રેય સુધી. આખો ગિરનાર સર કરવાનો હોય તો આખું જવાનું છે તો ધાડો. ગાયઝીસ ને ગજુણી જે હોય જે વિડીયો જોતા હોય હું તમને કહી દઉં. જુનાગઢ આવવાના હોય ને તો હજી થોડોક ટાઈમ થમી દેજો. અહીંયા અમને કોઈ પણ જાતની વસ્તુ દેખાતી જ નથી. નકરો ધુમાડો ધુમ્મસ જ એટલી છે. હવે તમને આગળ થાંભલો દેખાય એ અમને 5 મિનિટ પછી દેખાણો ત્યાં સુધી થાંભલો નતો દેખાતો એટલી ધુમ્મસ છે. એટલે તમે વિચારી લો યાર ધુમ્મસ કેટલી છે. નજારો એક તો આમ એવો હે ને માર ફાડ
જો એક તો મારો વજન ઓછો પવનનો, હું જ્યારે ઉડી જાવ એનો નેટો ને તો રિસ્ક લઈને વિડીયો બનાવું છું. પવન જ એટલો હોય, ભલે હજી વરસાદ એટલો બધો નથી, પણ આ વાદળા કાંઈ ભાગ્યા જાય છે ને કાંઈ આમાં હરિયાળી લીલી છમ થઈ ગઈ છે. અત્યારે આવો ને તોય ગિરનારમાં મજા જ આવ્યા રાખે. અમારા નાનપણમાં જે જનાવર જોવા મળતા ને એ ન્યાસી તો વિલુપ્ત થઈ ગયા, પણ હજી ગિરનારમાં જોવા મળે છે. જોઈ લ્યો, આપણી ભાષામાં ગોકળ ગાય, અંગ્રેજીમાં કહું તો સ્નેલ. આ ઈ જ છે કે બહુ ધીમા 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 હાલે. સ્લો મોશન ની શરૂઆત જ આમને કરી હતી. ગુજરાતીમાં કે ઇંગ્લિશ? માન ઘડીક સૂરજ દેખાણો તો પાછો ગાયબ થઈ ગયો. એટલે આ ધુમાડો કઈ દેખાવા જ નથી દેતું. ઘડીક સૂરજ નીકળે ને તો કઈક થોડું ખારું દેખાય, પાછું ઢગ થઈ જાય. હવે તો કિલોમીટર પણ પૂરા થઈ ગયા. ફાઇનલી દેખાણો ખરો. નજારાની વાત કરું તો ઘડીક ઢંકાઈ જાય, ઘડીક ઉગાડ થાય, એવું થયા રાખે. અને વાદળા એવા અમારે અરે ભટકાતા જાય ને આમ જો વાળ બાળ તો બધું પલાળી નાખ્યું હોય. નજારો બહુ મસ્ત ક્યારેક ખુલ્લું થાય એટલે આમ લાગે, બાકી તો આમ બધું ઢક જ રહે. બહુ ઓછો જ નજારો જોવા મળે. એટલે વરસાદ થાય એક બે પછી તમે આવો તો વધારે સારું. ને હવે ગૌમુખી ગંગાએ આપણે પોગવા આવ્યા હી, પછી તો નહીં જાજુ સેટું રે અંબાજી. અંબાજી હાલ વટી ગયા છીએ અને જાય છે ગુરુ દત્તાત્રેય. આમ ધુમ્મસ એટલી છે ને વાદળ એવા છે, પણ વાદળ આમ જોવાતું નથી, કારણ કે ત્યાં સુરજ દાદા છે થોડા એટલે અંજાઈ જાય આંખ્યું. આમ દેખાય ને સુરજ દાદા, પણ છે તો ખરા. આગળ દોડીને વિયો જાય એમ આવી ને ત્યાં સુધી આરામ કરી લે. એમે બેહી ને એમ કે હવે ભાગવું છે. ચાલો જો ઉતાવળ કરે જો. નો હાલાત હોય નો આવતા હોય તો તે આરામ કરી લીધો, અમને ઘડીક તો આરામ કરવા દે. આરામ હે. હાલો, આરામ હમારા હે, આરામ હમારા. ઓકે એ ભાઈ તું જવા દે, હમણાં આવશું. જગ્યા ગોતજે. મિત્રો અહીંયા દત્તાત્રેય થી થોડાક સેટા રહેતા ને વરસાદ મધરો ચાલુ થઈ ગયો છે. અને હું પહેલી જ ને તો પદિયાની લીધી હતી, કારણ કે સાંજે હું કહેતો હતો કે હું રેનકોટ લેવા જાઉં છું. તાકે ના રેનકોટ નથી લેવો, મારી પાસે હે, પણ જો વરસાદ આવશે તો હું પણ પહેલી જ હું રેનકોટ કાઢી નાખીશ. એવું કહીને મને લેવા ન જવા દીધો. પોતે પહેરીને નીકળી ગયો છે. મને એક આવું ભાંઠા જેવું લુંગું દઈ દીધું છે ઓઢ, એટલે હું કોરો રહીશ. હા, ઈ ત્યાં ધવલભાઈ આપ્યું, ઓલા તો કઈ આપ્યું જ નથી. અને પાછું વજન અમારે રખડાવવાનો એ અલગ. કેટલા કિલો કહું? 18 કિલો હે. હા, એટલું બધું શું હોય છે? પાવર બેંક જોયો હોય ને તો 3 તો પાવર બેંક હે, ફોન એક હે ને, એટલું બધું હું ચાર્જિંગ કરીને જવું હોય છે. મસ્ત મજાના ગુરુ દત્તાત્રેય દર્શન કરી આવીએ આપણે. અને હવે હેઠે ઉતરવાનું છે. હવે આપણે વિડીયો નથી શૂટ કરવા, શાંતિથી પ્રેમથી ઉતરી જવું છે. એક તો લપચનું થઈ ગયું છે, વરસાદ આવ્યો હતો એટલે. મિત્રો આપણે ગયા હતા જૂની સીડીએથી, અને હવે પાછા રિટર્ન જૂની સીડીએથી જ આવી છીએ. જેમ કે અહીં જૂની સીડીએ નજારા દેવા છે. તમે આ પાછળ આ ડુંગરો જુઓ, કેવો મસ્ત નજારો આવે છે. કારણ કે અમે ગયા ને ત્યારે ધુમ્મસ બહુ હતી, એટલે નજારા કાંઈ લેવાના છે નહીં. એટલે આપણે રિટર્ન આ સીડીએથી જ ગયા. નજારા આપણે આવે કાળા ગજબના નજારા. તમે જોવો, ખાલી વ્યૂ જોવો, ઘટે કાંઈ ન ઘટે એવા વ્યૂ. આમ વ્યૂ જ એવો આવે, તમને આનંદ જ આવ્યા રાખે. તો આપણે અહીંયા આ વિડીયોને એન્ડ આપી, તો તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર જરૂર કરજો, અને કોમેન્ટ તો બધાને ફરજિયાત કરવાની જ છે.